અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમના બદલવા માટે બહુ મોટું એક્શન લેવાયું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને $38.3 બિલિયન પ્લાન રજૂ કર્યો છે, જેમાં ડિટેન્શન રીએન્જિનિયરિંગ ઇનિશિયેટિવ કહેવામાં આવે છે. જેને આ ઇનિશિયેટિવ પ્રમાણે અમેરિકામાં ઇમિગ્રેશન ડિટેન્શન સિસ્ટમનો આખો ઓવરઓલ કરવામાં આવશે, એટલે ડિપોર્ટેશન્સ સ્પીડી થાય અને ડિટેન્શન ફેસિલિટીઝને કોન્સોલિડેટેડ કરી શકાય. આ પ્લાન પ્રમાણે 8 મોટા ડિટેન્શન સેન્ટર્સ એક્વાયર અને રિનોવેટ કરવામાં આવશે. સાથે જ 16 નવા પ્રોસેસિંગ સાઇટ્સ બનાવવામાં આવશે અને આઈસના એક્ઝિસ્ટિંગ 10 સ્તરની ફેસિલિટીઝ પર ડાયરેક્ટ કંટ્રોલ લેવામાં આવશે. સૌથી મોટા ડિટેન્શન સેન્ટર્સમાં 10,000 લોકોને રાખી શકાશે, મેઇનલી ઇન્ટરનેશનલ ડિપોર્ટેશન્સ માટે. ન્યૂ હેમ્પશાયર ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ્સમાં કહેવામાં આવ્યું કે આ નવા મોડેલથી આઈસને એક એફિશિયન્ટ ડિટેન્શન નેટવર્ક બનાવવામાં મદદ મળશે. આ ઓવરઓલનો હેતુ ખાલી કેપેસિટી વધારવાનો જ નથી. આઈસના ડોક્યુમેન્ટ્સ કહે છે કે નવા સેન્ટર્સ કસ્ટડી મેનેજમેન્ટ સારું કરશે, રિમૂવલ ઓપરેશન સ્ટ્રીમલાઇન થશે અને કેટલાય નાના શોર્ટ ટર્મ કોન્ટ્રાક્ટ્સની ડિપેન્ડન્સી ઓછી થશે. પ્રેઝન્ટમાં આઈસ સ્ટેટ, કાઉન્ટી અને લોકલ જેલ્સની સાથે સાથે પ્રાઇવેટલી ઓપરેટેડ ફેસિલિટીઝ પર ડિપેન્ડ છે. ફેબ્રુઆરી 2026 સુધી લગભગ 70,000 માઇગ્રન્ટ્સ નેશન વાઇડ ડિટેન્શનમાં હતા. પ્લાનનું ફંડિંગ કોંગ્રેસના વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ થશે. એમાં આઈસનું કહેવું છે કે ફેસિલિટીઝ સેફ અને હ્યુમન સિવિલ ડિટેન્શન સુનિશ્ચિત કરશે, પણ સાથે જ માસ ડિપોર્ટેશન નહીં વધારશે. જોકે આ પ્લાનને લઈને લોકલ કમ્યુનિટીઝ અને પોલિટિશિયન્સમાં ચિંતા પણ વધી છે. મિસિસિપીના યુએસ સેનેટર રોજર વિકરે હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમને લેટર લખીને બાયઆલિયામાં નવા જેલ વેરહાઉસના પ્લાનને રોકવાની ડિમાન્ડ કરી છે. એમનું કહેવું હતું કે આ ઇન્ડસ્ટ્રીયલ સાઇટનું આઈસ ડિટેન્શન સેન્ટર્સમાં કન્વર્ઝન ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝને રોકે છે અને કમ્યુનિટી બેનિફિટ્સ નથી આપતું. આ પ્લાનનો બીજો હિસ્સો છે લાર્જ સ્કેલ એન્ફોર્સમેન્ટ. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને લોકલ પોલીસ અને શેરિફને ઇમિગ્રેશન અરેસ્ટ ઓથોરિટી આપવા માટે કોઓપરેશન એગ્રીમેન્ટ સાઇન કર્યા છે. ઓપરેશન મેટ્રો સર્ચ પ્રમાણે મિનેસોટામાં 3,000 ઇમિગ્રેશન એજન્ટ્સ, કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ટેક્ટિકલ ઓફિસર્સ અને બોર્ડર પેટ્રોલ એજન્ટ્સને તૈયાર કર્યા છે. આ ઓપરેશન દરમિયાન 4,000થી પણ વધારે અરેસ્ટ થઈ, પણ એનાથી લોકલ ટેન્શન્સ વધ્યું અને ફેડરલ એજન્ટ્સ પર એક્સેસિવ ફોર્સના એલિગેશન્સ પણ આવ્યા. આઈસની તરફથી કહેવામાં આવ્યું કે ઓવરહોલથી અરેસ્ટ અને ડિપોર્ટેશનની એફિશિયન્સી હવે વધશે. તો અત્યાર સુધી ફિસ્કલ યરના સ્ટાર્ટથી લઈને હજુ સુધી 1,62,000 લોકોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે, પણ ટાર્ગેટ તો 1 મિલિયન અરેસ્ટનો હતો, જે હજુ પણ પૂરો નથી થયો. ઇન્ડિયન અને અધર ફોરેન નેશનલ્સ માટે આ ઓવરહોલનો મતલબ એકદમ ક્લિયર છે. ડિટેન્શન સિસ્ટમમાં એક્સપાન્શન અને એન્ફોર્સમેન્ટ સર્ચનો મિનિંગ છે કે લીગલ સ્ટેટસ, વિઝા કમ્પ્લાયન્સ અને ડોક્યુમેન્ટેશન પર એક્સ્ટ્રા ધ્યાન આપવું જરૂરી છે. H1B, F1, L1 કે અધર વિઝા હોલ્ડર્સે હંમેશા ઇન્શ્યોર કરવું જોઈએ કે ભાઈ એમનું સ્ટેટસ વેલિડ હોય, એમ્પ્લોયર રૂલ્સ ફોલો કરી રહ્યા હોય અને ટ્રાવેલ કે વર્ક રિસ્ટ્રિક્શન્સનું પાલન થઈ રહ્યું હોય. કોઈ પણ લીગલ વાયોલેશન કે ઓવરસ્ટે કેસમાં આઈસ ડિટેન્શન પ્રોસિજર્સ લાગુ થઈ શકે છે. યુએસમાં ઇન્ડિયન કમ્યુનિટી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો કોઈને ડિટેન્શન કે લીગલ નોટિસ મળે છે તો તરત ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીનો કોન્ટેક્ટ કરવો જોઈએ. ડોક્યુમેન્ટેશન, વિઝા એપ્રુવલ લેટર્સ, એમ્પ્લોયમેન્ટ વેરિફિકેશન અને I-94 રેકોર્ડ્સને ઓર્ગેનાઇઝ રાખવા બહુ જરૂરી છે. એડવોકેસી ગ્રુપ અને ઇન્ડિયન કોન્સ્યુલેટ્સ પણ મદદ માટે અવેલેબલ રહે છે. હવે આ પ્લાનથી ખાલી આઈસની ઓપરેશન્સ એફિશિયન્સી જ નહીં વધે, પણ ડિપોર્ટેશન પ્રોસેસ સેન્ટ્રલાઇઝડ અને લાર્જ સ્કેલ થઈ જશે. એનો મિનિંગ એ પણ છે કે કોઈ પણ નોન કમ્પ્લાયન્સ કે વિઝા ઇરેગ્યુલારિટી જલ્દી ડિટેક્ટ થઈ શકે છે, એટલે ઇન્ડિયન વર્કર્સ અને સ્ટુડન્ટ્સે એક્સ્ટ્રા કેર લેવી પડશે. હવે દરેક યુએસ લોઝ, ટ્રાવેલ રૂલ્સ અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ સ્ટ્રિક્ટલી ફોલો કરવા પડશે. એટલા જ તે સમજવું પણ જરૂરી છે કે આઈસ ડિટેન્શન ઓવરઓલની ઇમ્પેક્ટ ખાલી ફેસિલિટીઝ એક્સપાન્શન સુધી જ લિમિટેડ નથી. આઈ એન્ફોર્સમેન્ટ, લોકલ કોઓપરેશન, માસ અરેસ્ટ અને ડિપોર્ટેશનની એફિશિયન્સી પર પણ ડિપેન્ડ કરશે. એટલે ઇન્ડિયન કમ્યુનિટી માટે પ્રિપેરનેસ, લીગલ અવેરનેસ અને ડોક્યુમેન્ટેશન બહુ ક્રિટિકલ છે. જો લીગલ કમ્પ્લાયન્સ મેન્ટેન રહે તો કોઈ પણ ડિટેન્શન કે એન્ફોર્સમેન્ટ એક્શનમાં સુરક્ષિત રહેવું ઘણું ઇઝી રહેશે. ત્યારે વિડીયો જો કામનો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને આવા જ વિડીયોઝ અને ઇન્ફોર્મેશન માટે જોતા રહો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.